ઠાકોર સમાજે સમાજના ઉદ્ધાર અને પ્રગતિશીલ વિચારધારા માટે બનાવેલું બંધારણ હવે પોતે જ વિવાદના કેન્દ્રમાં આવી ગયું છે। કારણ કે ડિસેમ્બર મહિનામાં સમાજની સભામાં જે નિયમ બનાવવામાં આવ્યો હતો કે હવે લગ્ન અને જન્મદિવસ જેવા પ્રસંગોમાં ડીજે નહીં લાવવામાં આવે અને નિયમ તોડનારને સામાજિક કાર્યવાહી થશે। એ નિયમ સામે હવે ડીજે સંચાલકો મેદાને આવ્યા છે અને કહ્યું છે કે જો અમે ડીજેનો ધંધો નહીં કરીએ તો શું દારૂ વેચીશું। આ નિવેદન બાદ સમાજમાં ગરમાવો ફેલાયો છે અને સાંસદ ગેનીબેન ઠાકોર તથા આગેવાન નવગણજી ઠાકોરે પણ આ મુદ્દે કડક પ્રતિક્રિયા આપી છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં અલગ અલગ સમાજો હવે ખર્ચાળ પ્રથાઓ બંધ કરીને શિક્ષણ અને વિકાસ તરફ આગળ વધવા માટે બંધારણમાં ફેરફારો કરી રહ્યા છે અને એ જ દિશામાં ઠાકોર સમાજે 7 ડિસેમ્બર 2025ના રોજ સરસ્વતી તાલુકાના વરુ ગામે યોજાયેલી સભામાં મહત્વનો નિર્ણય લીધો કે લગ્ન, જન્મદિવસ અને અન્ય સામાજિક પ્રસંગોમાં ડીજે પર પ્રતિબંધ રહેશે, જેથી લાખો રૂપિયાનો બિનજરૂરી ખર્ચ અટકે અને સમાજના સંસાધનો શિક્ષણ અને વિકાસમાં વપરાય। પરંતુ આ નિર્ણય સામે ડીજે સંચાલકો રોષે ભરાયા અને સભા કરીને જાહેરમાં કહ્યું કે આ નિયમથી તેમની રોજીરોટી છીનવાઈ રહી છે અને તેમણે વિવાદાસ્પદ રીતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ડીજે નહીં વગાડીએ તો શું દારૂ વેચીશું, જેના કારણે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિરોધ શરૂ થયો છે। સાહેબ, અમારું તો એટલું જ કહેવું છે કે 85-90% ઠાકોર સમાજની અંદર જે ભણ્યા નથી, જે ગણ્યા નથી એવા લોકો આ ડીજેનો ધંધો વેપાર કરે છે। જે 2-5 લાખ રૂપિયા ફી ભરીને જે ડિજિટલ મિક્સર શીખી અને જે આ લાઈન પકડી છે ડીજેની, અને ડીજેની લાઈન પકડીને હવે જો એમને આ ધંધો મૂકવાનો આવે બરાબર તો એમની વેદના શું હોય છે બરાબર। એટલે આની અંદર એવું છે કે જે ડીજે છે, ડીજે સારી વસ્તુ છે, પણ જે એની અંદર જે ગીત આવે છે, ગીતને સરકાર પાબંદી કરે, સરકાર એની મંજૂરી ન આપે તો સારા ગીત વાગવાના, સરકાર મંજૂરી આપે તો માર્કેટમાં એ ગીત આવવાના। એટલે અમારી તો એટલી વિનંતી છે કે આ ડીજે વસ્તુ સારી છે। બીજી વસ્તુ કે કોઈ એવો પ્રોગ્રામ અમને બતાવો કે ડીજે વગર થતો હોય, સરકારી હોય, રાજકીય હોય કે સમાજનો હોય। એટલે અમારું તો એવું કહેવું છે કે તમે લિમિટ, ટાઈમ બરાબર, ચુસ્ત બંદોબસ્ત તમે જે કહેશો એ પ્રમાણે અમે ઊભા રહીશું, પણ અમારું તો એટલી નમ્ર વિનંતી છે કે તમે આ ડીજેની છૂટ આપો થોડા ઘણી તો અમારું ગુજરાન ચાલ્યું રહે બરાબર। આટલું જ કહેવું છે અમારું। ડીજેની અંદર દિયોદર તાલુકાની અંદર 100થી 150 ડીજેવાળા લોકો છે અને એમાં 130થી 140 જણા ઠાકોર સમાજના જોડાયેલા છે અને 20થી 40 જણા બીજી સમાજના છે, અને આની અંદર લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય। અને બીજું કે જો ડીજે બંધ થઈ જાય તો અમારું ડીજે કોણ લેશે। બીજી વસ્તુ કે અમારા પાસે રૂપિયા નહીં હોય તો અમે ધંધો શું કરવાના। એટલે અમારું તો એવું કહેવું છે, અમારી વેદના છે। તમને અત્યારે એવું લાગે છે કે આ ડીજેવાળા સમાજના બંધારણ વિરોધ છે, અમે વિરોધ નથી। અમે આની અંદર મહેનત કરી છે, અમે આ વસ્તુની અંદર તમારા ભેગા ચાલ્યા છે। આ અમારા ડીજે ઉપર, અમારા ધંધા ઉપર આવ્યું એટલે અમારે આજ કહેવું પડ્યું કે આટલી તમે છૂટછાટ આપો। બાકી 2011થી મોડીને 2026 સુધી અમે સમાજને સપોર્ટ કર્યો છે અને સપોર્ટ કરતા રહીશું, પણ આજ અમારા ઘર ઉપર, અમારા છોકરાના ખાવા ઉપર, અન્ન ઉપર આવ્યું છે ને અમારો કોઈ બિઝનેસ નથી બીજો, એટલે અમારે આજ કહેવું પડે છે મીડિયાના માધ્યમથી। આ નિવેદન બાદ સાંસદ ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા અને તેમણે કહ્યું કે સમાજનું બંધારણ સમાજના ઉદ્ધાર અને ભવિષ્યની પેઢી માટે બનાવવામાં આવ્યું છે અને આવી વાતો જાહેર સભામાં ઉશ્કેરણી રૂપે કરવાને બદલે સમાજની બેઠકમાં ચર્ચા થવી જોઈતી હતી, જેથી કોઈ ઉકેલ આવી શકે। તેમણે ડીજે સંચાલકોને ઠપકો આપતા કહ્યું છે કે સમાજના નિયમોનો આ રીતે મજાક ઉડાવવો યોગ્ય નથી અને આ મુદ્દાને રાજકીય કે વિવાદાસ્પદ બનાવવાના બદલે સંવાદ દ્વારા ઉકેલ લાવવો જોઈએ। સાંભળો ગેનીબેને શું કહ્યું કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો એ ટાઈમે ડીજેવાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત, પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલાં ક્યારે પણ કોઈ ડીજેવાળાએ કે કોઈએ વાત કરી નથી। વાત રહી ડીજેવાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે। ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે। એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જ્યારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે
નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મિટિંગ કરી હતી. મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી, આ 3 જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે. આવતી વખતે જ્યારે તારીખ 4/1/2027 રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ વિચારણા કરવા માટે જે કાંઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે. પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી 4/1/2027 સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય, ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો લોકશાહીની અંદર બધા સ્વતંત્ર છે. પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવું, પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું, એ તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો એમ તમે લોકશાહીની અંદર તમે પણ સ્વતંત્ર છો. અને ઘણા બધા ડીજે વાળાએ એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજેના હિસાબે અમને રોજગારી નથી મળતી, બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું. તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા, બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય, એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો અને વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ, નિવેદનો આપતા હશે. આ મામલે ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોરે પણ વિડીયો મારફતે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે બંધારણનો હેતુ સમાજનો શિક્ષણ, સંસ્કાર અને સમૃદ્ધિ તરફ લઈ જવાનો છે અને જો દરેક વ્યવસાયિક વર્ગ પોતાની રોજીરોટીનો મુદ્દો ઉઠાવી વિરોધ કરશે તો કોઈ પણ સુધારાત્મક નિર્ણય આગળ વધી શકશે નહીં. તેમણે ઉદાહરણ આપ્યું છે કે આજે ડીજે સંચાલકો વિરોધ કરે છે, કાલે સોનીઓ વિરોધ કરશે, કરિયાવરવાળા વિરોધ કરશે અને અન્ય વેપારીઓ પણ પોતાના હિતમાં વિરોધ કરશે. તો સમાજ પ્રગતિ કેવી રીતે કરશે? ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજની જય માતાજી, નવગણજી ઠાકોર તારીખ 7/12/2025 રોજ સરસ્વતી તાલુકાના વડુ ખાતે સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા એક ઠાકોર એક રિવાજનું સૂત્ર હું લાવ્યો. તેના અનુસંધાને વડુ મુકામે જંગી સભાની અંદર ઠાકોર સમાજનું બંધારણ બનાવેલું. બંધારણની અંદર અલગ અલગ મુદ્દા નક્કી કરેલા. એ મુદ્દાઓની અંદર સમાજની રાય લીધેલી, સમાજનું માર્ગદર્શન લીધેલું, સમાજના તમામ આગેવાનોનું સૂચનો પણ મેળવી, સૂચન મેળવી અને બંધારણ બનાવે. એ બંધારણની અંદર ડીજે નો જે પ્રશ્ન છે, જે ડીજે વાળા ભાઈઓ આંદોલન કરી ગયા છે, એ તમામને મારી વિનંતી છે, તમારે સમજવા ફેર થાય છે, તમારે સમજણ ફેર થાય છે. તમે બંધારણનું અર્થઘટન ખોટું કરો. વડુ મુકામે જે બંધારણ નક્કી કર્યું ધ્યાનથી વાંચો, વાંચીને પછી તમે પ્રશ્ન કરો. અને સદારામ સેવા સમિતિ ગુજરાતનું વિઝન છે કે સમગ્ર ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ હોય, સમસ્ત ગુજરાતનો ઠાકોર સમાજ વ્યસન મુક્ત થાય, શિક્ષિત થાય, દીકરા દીકરીઓને ભણાવે, ખોટા રિવાજો બંધ કરે અને કરકસર ભરી જિંદગી જીવી અને સમાજમાં 100% શિક્ષણ આવે તેના માટે બંધારણ બનાવેલું છે. બંધારણ સમાજના વિકાસ માટે બનાવેલું છે, કોઈની રોજી રોટી છીનવા બનાવેલ નથી. કાલ ઉઠીને સોના ચાંદીના વેપારીઓ એમ કહે છે કે અમારું ધંધો છીનવાઈ ગયો, કાપડના વેપારી એમ કહે છે કે અમારો ધંધો છીનવાઈ ગયો, કરિયાણાના વેપારી એમ કહે છે કે અમારો ધંધો છીનવાઈ ગયો. અમારે કોઈનો ધંધો છીનવવો નથી. અમારે અમારી સમાજને સારા માર્ગે વાપરવી છે, શિક્ષિત કરવી છે. ઠાકોર સમાજ કરકસર કરે, ખોટા રિવાજો બંધ કરી અને જે નાણાંની બચત થાય એ દીકરા દીકરીના શિક્ષણ પાછળ વાપરે, એ આશયથી સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજનું એક જ બંધારણ અમે નક્કી કરેલું વડુ મુકામે તારીખ 7/12/2025 રોજ એક ઠાકોર એક રિવાજ એક સમાજ શ્રેષ્ઠ સમાજનું સૂત્ર આપે. તેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં જે ડીજે વાળા ભાઈઓ આંદોલન કરી રહ્યા છે, જે માગણીઓ મૂકી રહ્યા છે, એ હું મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના ડીજે વાળા ભાઈઓને વિનંતી કરું છું, આવો તમે મારી ઓફિસે મુલાકાત લો, મારી સાથે બેહો, આપણે ચર્ચા કરીએ અને જે કોઈ પ્રશ્ન હોય તેનું નિરાકરણ લાવીએ. અને સમાજના વિકાસ માટે બંધારણ બનાવેલું છે, સમાજના ભલા માટે બંધારણ બનાવેલું છે, સમાજ શિક્ષિત માટે બંધારણ બનાવેલું છે. એટલે કોઈ પણ બંધારણનો વિરોધ મત કરો. સમગ્ર ગુજરાતની ઠાકોર સમાજને હું અપીલ કરું છું
કે અમારી સદારામ સેવા સમિતિ ગુજરાતનું અભિયાન છે ઠાકોર સમાજની દીકરીઓને 100% શિક્ષણ લાવવું અને આગામી 10 વર્ષની અંદર ગુજરાતનું ઠાકોર સમાજમાં ક્રાંતિકારી નિર્ણય લઈ અને સમાજને શિક્ષિત કરવો, સમાજને વ્યસન મુક્ત કરવો અને સમાજને સમૃદ્ધ કરવો, આ મંત્ર સાથે ગુજરાતમાં સદારામ સેવા સમિતિ કામ કરી રહી છે. આપ સૌ સાથ અને સહયોગ આપો તો વિનંતી. સૌને જય જય ગરવી ગુજરાત. આ સમગ્ર વિવાદે હવે મોટો સવાલ ઉભો કર્યો છે કે સમાજના ઉદ્ધાર માટે બનાવાયેલા નિયમો શું અંદરથી જ વિરોધના કારણે કમજોર પડી જશે કે પછી સંવાદ અને સમજદારીથી કોઈ મધ્યનો રસ્તો નીકળવામાં આવશે? શું આ મુદ્દાની પાછળ કોઈ રાજકીય કે અન્ય હિત કામ કરી રહ્યા છે કે ખરેખર રોજગારનો પ્રશ્ન છે? અને સૌથી મહત્વનું, ઠાકોર સમાજ પોતાની પ્રગતિશીલ વિચારધારાને એકતા સાથે આગળ લઈ જઈ શકશે કે નહીં? તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો. સમાજની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.